કે અમુક જાણકારીથી અમુક અનુભવોથી અમે સીમિત હતા, પણ અહીંયા આવીને અમારા અનુભવો બી વધ્યા અને જુદા જુદા લોકોને મળીને એ કયા કયા કામો કરે છે એના ઉપર ખાસ જાણવા મળ્યું। लोगों में धर्म के नाम पे किसी को हिंदू, किसी को मुस्लिम, किसी को दलित, किसी को आदिवासी बोलते हुए आप तोड़ेंगे कि लोग आज बहुत डरने लगे हैं कि वो दिखाने के लिए कि हम मुसलमान हैं। मैं आज एक भी गांव नहीं ढूंढ पाया हूँ, आज तक ढूंढ रहा हूँ लेकिन नहीं खोज पाया हूँ जहाँ हिंसा उस समय हुई थी और आज लोग सामान्य स्थिति में लौट आए हैं। क्या हम मुस्लिम हैं तो हमारे क्या गुनाह है? क्यों हमें वो फैसिलिटी दूसरों को दी जाती है वो हमें क्यों ना मिले? सब बातें जाने दो, एजुकेशन में हमारा बच्चा आगे क्यों नहीं जाएगा? उसका हक है, उसने पढ़ाई की है, उसने डिग्री ली है। रहा सवाल अगर हमारा बच्चा कुछ पढ़ लेता है तो हमको ये सोचना पड़ता है अब इसको हम नौकरी कहाँ पे दिलवाएंगे। આ ષડયંત્ર છે અને વિશ્વ હિન્દુ પરિષદના નામે પણ આખું બ્રાહ્મણવાદના નામે પણ આખું રાજકારણ ચાલી રહ્યું છે। એક બાજુ લોકોને આંતરિક રીતે ઝઘડાવવામાં આવે છે, હિન્દુ મુસ્લિમમાં ગણીને સામસામે લડાવવામાં આવે છે। पूरी क्लासेस को कट करके मतलब हर वर्ग में किसी को आज बेटी नहीं चाहिए। રાજવામાં એક તરફ દીકરાને બેસાડે ને એક તરફ સિક્કાઓથી એને તોલવામાં આવે છે, ત્યારે એક પણ કેસ એવો નથી મળ્યો કે કોઈએ દીકરી માટે બાધા રાખી હોય। We identified broad themes, say microfinance, so women and environment. અત્યારે અમારા મંડળ છે 41 અને કુલ સભ્ય છે 689 અમે સભ્યો છે અત્યારે, પણ ક્યારે કે અમે બધી એકઠા થયા અને ગામડે ગામડે ફર્યા ત્યારે અમે એ સંગઠન ઊભું કર્યું। એ તાકાત છે તમારા પાસે, પરિવર્તન કરવા માટે તમારા પાસે તાકાત છે। આ મહેસૂસ કરાવવાની જવાબદારી આ સોશિયલ ફોરમનો છે। ત્રીજું સરકારે કીધું કે 5 વૃક્ષો ફરજિયાત તેને વાવવા પડશે। એ બેનો પીવાના પાણી માટે તો 5-5 કિલોમીટર બેડા ઊંચા કરીને લાવે છે, ત્યારે પોતે અને પોતાનો પરિવાર પાણી પીવે છે। વૃક્ષો કેવી રીતે વાવશે? ખબર હતી ઘણી બધી બહેનો સામાન્ય રીતે દર વખતે કે બેન બેટા રોટલા એવું બોલે નહીં કે ખાવાનું નથી, પણ જુદી જુદી રીતે વાત કરતા હતા। આ જે સીમિત મર્યાદિત વ્યાખ્યા ઓળંગીને આગળ વધવા માંગતા હતા અને એમાં કામયાબ પણ થયા। ગામે ગામથી દલિતો, આદિવાસીઓ, માલધારીઓ, જે ડિનોટિફાઈડ ટ્રાઇબ્સ જે કહેવામાં આવતા હતા એ લોકો, શોષિત પીડિત વર્ગના લોકો, ઇવન ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, વોલન્ટરી સેક્ટરના લીડર્સ, બહેનોના આગેવાનો, મોટી સંખ્યાઓમાં બહેનોની જે પ્રેઝન્સ, એ બધું જોતા તમને બહુ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે કે ગુજરાત સામાજિક મંચની અંદર નાગરિક સમાજની શું વ્યાખ્યા ઉભરીને આવી છે। કાલે અમે અહીંયા કણે 10-11 વાગે હાજર થયા, પછી અકાઉન્ટ જમીન માલિકીમાં અમે રજૂ કર્યું મારો જે થતી સંપત્તિ, અને માલિકની જમીન હતી છતાંય એમના ગામવાળા વેણવા નતા દેતા, ખેતર ખેડવા નતા દેતા। રાજ્યની અંદર આપણે પંચાયતી રાજ્યનું સ્થાપના કરી દરેક રાજ્યમાં। પંચાયત વિશે કે બધું અમને એને શીખડાયું, એટલે અમને બહુ જ સારું લાગ્યું કે મહિલા શું નથી કરી શકતી। દીકરીને કે દીકરાને છે વહેલેથી લગ્ન કરી નાખતા હોય છે, આ લગ્નના ઉપાય શું હોઈ શકે એના માટેની આપણે હવે થોડીક ચર્ચા કરીએ। One of the best things that we did, I think, under the women's theme was to have the inter-movement dialogue, to look at how the labor movement has addressed women's empowerment concerns, to look at how the Gandhian movement or the ecology movement has addressed women's issues within their movement. I think that was really the highlight of the entire women's theme. અને બધાઓ સાથે થોડું થોડું બધું શેરિંગ કર્યું છે। હમણાં પણ મીડિયા સાથે સ્ત્રી અને મીડિયા એ બધું અમે લોકો જોઈને આવ્યા। જબરદસ્ત આક્રમણ છે અને આ આક્રમણ આપણે કોઈ રીતે રોકી શકતા નથી, એટલે સ્ત્રીઓને વેચીને તમારો માલ વેચવાનું બંધ કરો। તમારા માટે ભાષાથી તમે લોકો કામ કરો છો, પણ એના માટે જે સંશોધન એમાં સંકળાયેલું છે એ જ રીતે આ બધા બીજા બધા માધ્યમોના સંદર્ભમાં પણ એની ઘણી બધી ચીજવટો છે જેમાં જવું પડશે। ઝેર મે જલાડું સરિયો કોરટ મે મારાડું। आप लोग गाते हैं, नाचते हैं, सब कुछ करते हैं, तो ड्रामा तो करने वाले ही है। कोई दूसरा आए
और आपका अभ्यास करके लिखे तो वो उतना अच्छा नहीं होगा जितना आप लोग लिखेंगे तो अच्छा हो सकता है। મુસ્લિમોને પૂછો કે સ્ત્રીઓને મૌલવી થવાનો અધિકાર છે, યહૂદીઓને પૂછો, પારસીઓને પૂછો, એક કે ધર્મે બહેનોને પૂરા હક આપ્યા નથી. Planning the cultural events was a stupendous task. જ્યારે કલ્ચરલ પ્રોગ્રામ કરવાની વાત આવી ત્યારે એનો વ્યાપ ખૂબ મોટો થઈ ગયો હતો કે એક બાજુ પ્રતિષ્ઠિત કલાકારો આવે, બીજી બાજુ તળના લોકો પણ પોતાની વાત રજૂ કરે. गुरु की बाणी अटपटी न झटपट लगी न जाए का या उस चीज का या अपने अंदर की जो एनर्जी का उपयोग हम मानव मात्र के लिए कितना करते हैं या अपने लिए कितना करते हैं, लोग ये है तो हम यदि उसको मानव समाज के हित में यदि करते हैं तो वो लाभप्रद है. Apart from representations from Gujarat, groups and individual artists from Madhya Pradesh, Chhattisgarh and Maharashtra also participated. महेश लंबोदर श्री गणेश एकदंत भुजाचार अतिशोभे चंद्रभान गणपति गणराज राज मूषक वाहन विराज ना दिन 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 ना दिगतकान था ना दिन 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 ना दिगतकान. और उन्होंने वैसे ही अवस्था में बाएं हाथ से सार्वजनिक सत्य धर्म ये किताब लिखकर पूरी की. मैंने मन ही मन में उनको प्रणाम किया और मैं उठ गई. हमारे बिरादरी के इंसान को हम किसी को भी कंधा नहीं देने देंगे. जय सत्य आदि सत्य, जय सत्य आदि सत्य. अम्मी, अम्मी, मेरे वास्ते भी मेरे से 20 बरस बड़ा कोई बुढ़ा ढूंढ ले तो. अम्मी, પોતાને ખતમ કરવા માંગે છે. આખો ચાલુ કરવા લાગ્યા મમ્મી. Integrating creative expressions with the GSF theme. એના અંદર પહેલી વખત એમ થયું છે કે ગુજરાતના જે ડોક્યુમેન્ટેશન બાજુ ગુજરાતની જે દરેક પાસાઓ ઉપર લોકોએ જે એટલા વર્ષથી અહીંયા એક ઇનોવેટિવ ફિલ્મ ટ્રેડિશન বা ડોક્યુમેન્ટેશન ટ્રેડિશન છે એ કોઈએ એકસાથે જોયેલો નથી. બે પ્રકારના ફંડિંગ આપણે સોલિસિટ કરેલા હતા. એક હતું ડાયરેક્ટલી ફ્રોમ ફંડિંગ એજન્સીઝ જેને માટે પ્રપોઝલ ડેવલપ કરેલી હતી અલોંગ વિથ ધ બજેટ. કોસ્ટ ઇફેક્ટિવિટીમાં તો એને કારણે જે આપણી અપેક્ષા ખર્ચની હતી એના કરતાં લગભગ આપણે 2/3 ખર્ચામાં આ કામ પૂરું કરી શક્યા. એનજીઓઝ સીબીઓઝના ડાયનેમિક પણ હોય તેમ છતાં એ ડાયનેમિકને છોડીને લોકો એક મંચ ઉપર આવે એ મોટી વાત હતી. આ બિન રાજકીય કાર્યક્રમ હતો, 3 દિવસ જે ચાલ્યો હોય, પણ જે કોઈ પક્ષ હશે એને આ બધું સાંભળવાની અને એના ઉપર પગલાં ભરવાની ફરજ પડશે. સાથે મળીને કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડી કાઢવાની વાત છે, એ બધા એ પ્રક્રિયાની સાથે આપણે સાંકળી શકીએ. આ જે સર્ક્યુલર મોશન છે, ફ્રોમ એન ઇવેન્ટ ટુ એ પ્રોસેસ, ફ્રોમ એ પ્રોસેસ ટુ એન ઇવેન્ટ, આ એક
સ્ટેબલ ફંક્શન થઈ જાય. If the organizations are really willing and ready to do something like this, I think this is a process which should be sustained. પહેલા રિજન મુજબ થાય, રિજન મુજબ થયા પછી ગુજરાત કક્ષાએ થાય, એવા પ્રકારનું કંઈક ભાવિ આયોજન કરવામાં આવે તો કદાચ વધારે સફળ થાય. I hope infection spreads to district and તાલુકા levels also. તો મને લાગે છે કે પછી રિવર્સ પ્રોસેસ થાય તો વર્લ્ડ સોશિયલ ફોરમ વિલ હેવ અ ડિફરન્ટ મિનિંગ. GSF જેમાંથી જન્મ્યું છે એ WSFનો બી મતલબ તો એ હતો કે ભાઈ વિધિન ધીસ સિસ્ટમ તમે કોઈ વિકલ્પ શોધો. એટલે ત્યાં પણ એ ગ્લોબલાઇઝેશનની તોડવાની વાત નથી કરતું. જ્યારે કંઈક નવું કરવું હોય ત્યારે તો માળખું તોડીને આગળ જવું પડે ને માળખાની બહાર જઈને વિચારવું પડે. ગુજરાતમાં જો આપણે નવું ગુજરાત ઈચ્છતા હોઈએ તો હવે બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ ભેગા મળીને પોતાના પ્રોજેક્ટ બેઝનો જે વિચારસરણી છે એને બાજુએ મૂકવી પડશે અને વંચિતોની એક સમુદાયની જે એક પરિકલ્પના છે એ વંચિતોને એક પ્લેટફોર્મ પર લાવવા પડશે અને પોલિટિકલ ઇન્ટરવેન્શન માટે એમને તૈયાર કરવા પડશે. It is indeed difficult to evaluate the real impact and benefits of the Gujarat Social Forum. The seed of its learning lies as much in the process of bringing the Gujarat Social Forum together as it in actually being manifested into such a magnificent happening. For those 3 days, the earth vibrated with energy, the air with magic. An unforgettable experience of, for, by, we the people.